मैं ઓર્ગેનિક કાચા કેળા લાવ્યા છું, તો કેળાની વેફર જરા બનાવી દો. બીજું શું? હા, ઓકે. કેળાને ધોઈ કોરા કરી લેવા. ઉપરનું ડીટ્યું કાપી અને છાલ ઊંડે સુધી તમારે ખેંચીને કાઢવાની છે. જો સહેજ કડક રહેશે તો વેફર તમારી સારી નહીં લાગે ખાવામાં, તો આવી રીતે છોલી લેવાની છે. હવે હું એમાં વચ્ચે સહેજ આડું કટ મૂકું છું, જેથી જ્યારે છીણીશું ને તો મોટી સરસ મજાની વેફર થઈ જશે. અને આ વેફર એક એક કેળું છોલીને તરત જ એક કેળાની વેફર તમારે તેલમાં તળવાની છે. પાડીને મૂકી રાખવાની નથી, નહીં તો કાળી પડી જશે. સીધી ડાયરેક્ટ જ પાડવાની છે. જોઈ શકો છો, આવું કરવાથી છે ને બહુ સરસ લાંબી ને મોટી પડશે અને બહુ ભરી નથી દેવાની. થોડીક પાકવા દેવાની છે, પછી જ જારો ઉડાડવાનો, નહીં તો ચોંટી જશે. વેફર એક સાઈડ થઈ રહી છે ત્યાં સુધી થોડુંક મેં સિંધો મીઠું લીધું છે, જેથી ઉપવાસમાં ખાઈ શકાય. રેગ્યુલર બનાવતા હો તો તમે રેગ્યુલર મીઠું વાપરી શકો છો. થોડુંક પાણી ઉમેરી દીધું છે. જો આ સરસ મજાની એકદમ ખુલ્લી થઈ ગઈ છે. પછી એને જારાની મદદથી ફેરવવાની છે. હવે મીઠાનું પાણી થોડુંક ઉમેરવાનું. ગેસ ધીરો કરી દેવાનો, નહીં તો ઉડશે છાંટા, અને કાઢી લેવાની છે. મસ્ત ક્રન્ચી થઈ ગઈ છે. જે લોકોને રસ્તા ના ભાવે એવી ડીશ મૂકી અને સીધી પાડીને તરત જ નાખી દેવાની છે, એટલે ચોંટશે પણ નહીં. જો ડાયરેક્ટ તેલમાં કદાચ દાજવાની શક્યતા લાગે અને નવા શીખતા હોય આવી રીતે બી બનાવી શકે. જે પ્લેટ વાપરો એના નીચે જરા તેલ લગાવી દેવાનું, એથી કરીને ચોંટશે નહીં. આ મેં આ રીતથી તળી છે, પણ એટલી જ છૂટી થાય છે. મીઠાનું પાણી એ તેલના ટેમ્પરેચરને મેન્ટેન કરે છે અને જે વેફર હોય ને એને કુરકુરી બનાવે છે ને ધીરે ધીરે એને પાકવા દે છે. તો આ ઉપાય તમે અજમાવી જોજો, બહુ સરસ થશે. બધી જ એકદમ ખખડે એવી અને કુરકુરી થઈ ગઈ છે. હવે વેફરના હું 3 ભાગ પાડી દઉં છું. જુદી જુદી રીતે મસાલા કરીને તમે સર્વ કરી શકો છો. થોડુંક સંચળ પાડવા અને થોડુંક કાશ્મીરી મરચું મિક્સ કરી એક વેફરના ભાગમાં ઉમેરી મિક્સ કરી લઈએ છીએ. બહુ જ ચટપટી લાગે છે. ત્યારબાદ ઉપવાસમાં ખાવા માટે સિંધો મીઠું અને મરી પાવડર એને પણ મિક્સ કરી લઈએ છીએ. અને જે આપણે સાદી બનાવેલી એમાં તો મીઠું ઓલરેડી તેલના ભાગમાં હતું, પણ તમને ઓછું લાગે તો ઉપરથી મીઠાવાળી પણ તમે આ રીતે બનાવી શકો છો. કેળાની વેફર, વાહ, મજા પડી. ડબ્બો પતી ગયો નહીં આખો? મસ્ત થઈ જાય. અવાજ કેવો મસ્ત આવે. જલસા કરો. તો મિત્રો, આમાં તેલ પણ ઓછું બળે છે અને બહુ ફટાફટ થઈ જાય છે. તમે પણ બનાવજો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય. અને હા, કોથમીર, ફુદીનો અને મીઠા લીમડાના ફ્લેવરવાળી સાવ જુદી જ રીતે આ વેફર શીખવી હોય તો કોમેન્ટમાં જલ્દી યસ લખો.